નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ 2 પ્રકરણ 1 સંભાવના. આ પ્રકરણ સંભાવનાને જુદી જુદી રીતો પ્રમાણે શીખવાડતા હવે હું પહોંચ્યો છું સરવાળાના નિયમ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતને મેં નામ આપ્યું છે રીત નંબર 3. રીત નંબર 1માં હતા ઉછાળવાના પ્રયોગના દાખલા, રીત નંબર 2માં હતા પસંદગીના પ્રયોગના દાખલા અને આ રીત નંબર 3માં સરવાળાના નિયમના દાખલા. અને એમાં પણ આજે આ વિડીયોમાં આપણે એક જ દાખલો શીખવાનો છે. તો ઝડપથી દાખલા પર જઈએ કે જેથી સમયનો બગાડ ન થાય. ગયા વિડીયોમાં આપણે 3 દાખલા શીખ્યા હતા, દાખલા નંબર 3, 4 અને 5. બરાબર ને? એમાં મેં તમને ખાસ અગત્યના પોઈન્ટ શીખવાડ્યા હતા કે સ્વતંત્ર ઘટના નિરપેક્ષ ઘટના હોય ત્યારે એ છેદ બી આપ્યા ના હોય તે વખતે બંને ઘટનાઓનો ગુણાકાર કરીને શોધવા પડે. બરાબર. બીજો પોઈન્ટ શીખ્યા હતા કે અથવા શબ્દ પણ ના હોય, ઓછામાં ઓછા શબ્દ પણ ના હોય તો પણ સરવાળાના નિયમથી દાખલો થાય. કેમ કે દાખલામાં પણ એવું લખીને આપ્યું હોય કે નિશાન તાકે રૂમમાં અજવાળું થાય, એ પ્રકારના દાખલા. અને હવે જઈએ દાખલા નંબર 6 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આ પેમ્પલેટ છે, પેમ્પલેટનો દાખલા નંબર 6 છે. તો વધારે સમય ન બગાડતા પાઠ્યપુસ્તકનો 1.3નો પાઠ્યપુસ્તકનો 1.3નો 5મો દાખલો છે. અને ખાસિયત શું છે દાખલાની કે બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો આ દાખલો 2 વાર પૂછાઈ ગયો છે, જુલાઈ 18માં અને જુલાઈ 19માં. માટે એકદમ શાંતિથી દાખલો શીખવાડી શકું તેથી આ વિડીયોમાં તમને એક જ દાખલો લીધેલો છે. ચલો, અહીંયા આગળ બધું ભેગું થવાનું છે હવે કે 2 સમતોલ પાસા ઉછાળવામાં આવે છે. જેવો આ પોઈન્ટ દેખાય એટલે આપણા મગજમાં પેલો ઉછાળવાના પ્રયોગ આવી જાય. યાદ આવે ને? તો ઉછાળવાના પ્રયોગ આવે તો ત્યાં આગળ આપણે શું કરતા હતા યાદ કરો. ઉછાળવાના પ્રયોગ માટે આપણું સૂત્ર આવતું હતું કેપિટલ એનની સ્મોલ એન ઘાત. યાદ આવે? સિક્કો હોય તો 2 બાજુ હોય તો નીચે 2 આવે, પાસામાં 6 બાજુ હોય તો 6 આવે અને જેટલા સિક્કા કે પાસા ઉછાળતા હોય એટલી ઘાત અહીંયા મૂકવી પડે. આપણે આ દાખલામાં કેટલા પાસા ઉછાળીએ છીએ? 2 સમતોલ પાસા. બરાબર. મેં અહીંયા આગળ જવાબ લખીને આપ્યો છે. બરાબર. આ જવાબ લખીને આપ્યો છે પણ એ સમજવાનો છે કેવી રીતે આવે છે. મારે લખવું ના પડે એટલે સીધું ટાઈપ કરીને મેં મૂકી દીધું છે. ચલો, સૌથી પહેલાં લખ્યું છે જુઓ કે પાસા પર 2 બાજુઓ હોય, 6 બાજુઓ હોય માટે કેપિટલ એન બરાબર 6. ક્લિયર? એના પછી મેં લખીને આપેલું છે કે 2 પાસા ઉછાળવામાં આવે તો કેપિટલ એન બરાબર કેટલા થાય? 2. બોલો, આવડે ગણતા? ચલો, એના પછી હવે જો 6 બનાવો. યાદ કરો, છે ને 36 બનાવ થશે ટોટલ. તો જો કેવી રીતે થશે 36 બનાવ તો મેં લખીને બતાવી આગળ કે કુલ નિદર્શ બિંદુઓનું સૂત્ર શું થશે? કેપિટલ એનની સ્મોલ એન ઘાત 6ની 2 ઘાત બરાબર કેટલા? 36. બોલો, થાય ક્લિયર? થાય ને? ઓકે. હવે 36 બનાવ લખવાના છે. પહેલા પાસા પર 1 2 3 4 5 6 હોય, બીજા પાસા પર 1 2 3 4 5 6 હોય. તો હવે એની પેર બનાવીએ તો પેર કેવી રીતે બને? તો કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 થઈ ગઈ એકની લાઈન. એવી રીતે 2ની લાઈન 2 1 2 2 2 3 2 4 2 5 2 6. એવી જ રીતે 3ની લાઈન, 4ની લાઈન, 5ની લાઈન અને 6ની લાઈન થાય. તો દરેકમાં 6 6 6 6 આવે તો કેટલા થશે? ટોટલ 36 બનાવ થશે. બોલો, આટલે સુધી ક્લિયર થાય? અને હવે દાખલો સમજવાનો છે મેઇન કે અહીંયા લખેલું છે આપણને કે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2 અથવા 3નો ગુણક હોય. મારા માટે અગત્યનો શબ્દ આ છે, અથવા. શું કહે છે કે અથવા શબ્દથી જ્યારે ઘટનાઓ જોડાયેલી હોય ત્યારે સંભાવનાનો કયો નિયમ લાગુ પડે? સરવાળાનો નિયમ. કહેતો હતો ને હંમેશા. તો અથવા ઘટનાથી જોડાયેલો હોય. હવે સમજો કોન્સેપ્ટ શું છે. હા, જો 2, આમ જો હું શું લખું છું શાંતિથી સમજો, 2 અથવા 3. બરાબર. તો જો શું બોલું છું ધ્યાનથી સમજો. 2 હોય એને આપણે શું નામ આપીશું? A. 3 હોય એને આપણે શું નામ આપીશું? B. અથવા હોય એને આપણે શું નામ આપીશું? A યોગ B. યાદ આવે? પણ હવે એક વસ્તુ ખોટી. જો તમારે સંભાવનાનો સરવાળાનો નિયમ વાપરવો હોય તો P ઓફ A યોગ B બરાબર PA પ્લસ PB માઇનસ PA છેદ B. તો તમારે દાખલામાં કેટલી વસ્તુઓ શોધવી પડે વિદ્યાર્થી મિત્રો? દાખલામાં તમારે 3 વસ્તુઓ શોધવી પડે. દાખલામાં તમારે કેટલી વસ્તુઓ શોધવી પડે? 3 વસ્તુઓ શોધવી પડે. સૌથી પહેલાં A શોધવો પડે, પછી B શોધવો પડે, એના પછી તમારે શોધવો પડે A છેદ B.
બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે દાખલો તમારો શરૂ ક્યારે થાય? હું બોલું છું ફરી ધ્યાનથી સમજો. આ દાખલો તમારો શરૂ ક્યારે થાય? કે જ્યારે તમે સૌથી પહેલાં એ શોધો, પછી બી શોધો અને પછી એ છેદ બી શોધો. એટલે ટૂંકમાં તમારે 3 દાખલા ગણીને પછી તમારા દાખલા પર પહોંચવાનું છે. ક્લિયર થાય? પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી, ત્રણેય વસ્તુ મળે પછી જ તમે દાખલા પર પહોંચી શકો. ક્લિયર થશે આ વસ્તુ? એટલે અથવા પહેલાં હોય એને ઘટના એ નામ આપવાનું, અથવા પછી હોય એને ઘટના બી નામ આપવાનું, અને બંનેની ભેગી હોય એને એ છેદ બી નામ આપવાનું, અને પછી અથવા આવે એટલે પી ઓફ એ યોગ બી તમારે શોધવા પડે. ચલો હવે જઈએ મુખ્ય મુદ્દા પર. તો જો અથવા પહેલાંની ઘટના એ, પાસા પરના અંકોનો સરવાળો 2નો ગુણક હોય. બરાબર? તો જો 2નો ગુણક હોય તો આપણું ટોટલ ખબર છે આપણને દાખલામાં, કે તમારું ઓછામાં ઓછું ટોટલ કેટલું છે? 1, અને વધુમાં વધુ ટોટલ કેટલું છે? 12. સોરી, ઓછામાં ઓછું ટોટલ કેટલું છે તમારું? 2. 1 ને 1 2 થાય ને, અને વધુમાં વધુ ટોટલ કેટલું છે? 12, કારણ કે 6 ને 6 12 થાય. એટલે હવે 2નો ગુણક, તો 2ના ગુણકમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો પાસા પરના અંકોનો સરવાળો 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, 10 હોય અને 12 હોય. એટલે આ 36માંથી તમે એવા બનાવ શોધી કાઢો કે જેનો સરવાળો 2 થતો હોય, 4 થતો હોય, 6 થતો હોય, 8 થતો હોય, 10 થતો હોય અને 12 થતો હોય. બરાબર? તો જો સમય ન બગાડતા મેં ઝડપથી લખવાના શરૂ કર્યા. તો જો સૌથી પહેલાં 1 1, 1 3, 1 5 થયું ને ટોટલ 2, 4 અને 6. પછી 2 2, 2 4, 2 6, એટલે થયું ટોટલ 4, 6 અને 8. 3 1, 3 3, 3 5 થયું ટોટલ 4, 6 અને 8. 4 2, 4 4, 4 6, 4 ને 2 કેટલા? 6, 4 4 કેટલા? 8 અને 4 6 કેટલા? 10. 5 1, 5 3, 5 5. બધા હું 2ના ગુણક લખી રહ્યો છું, સરવાળો 2નો ગુણક. હા, એટલે 5 ને 1 કેટલા? 6, 5 ને 3 કેટલા? 8 અને 5 ને 5 કેટલા? 10. અને છેલ્લે 6 2, 6 4 અને 6 6. થાય ક્લિયર? આમ ટોટલ મને કેટલા બનાવ મળ્યા? 18 બનાવ મળ્યા. બોલો, આવડે શોધતા? અંકોનો સરવાળો 2 4 6 8 10 12 હોય એવા બનાવ કેટલા થયા? 18. અને હવે પી શોધું તો પી ઓફ એ બરાબર m/n 18/36. અહીંયા છે ને ભાગ નહીં ચલાવવાનો, કારણ કે પેલું સૂત્ર વાપરીશું ને ત્યારે છેદ સરખો હોય તો દાખલો કેવો પડે? સહેલો પડે. એટલે ભાગ શોધવાનો નહીં. ચલો, આ શોધી આપણે કઈ ઘટના? અથવા પહેલાંની ઘટના. હવે શોધીશું કઈ ઘટના? અથવા પછીની ઘટના. તો અહીંયા અથવા પછીની ઘટનાને મેં શું નામ આપ્યું? પી ઓફ બી. તો જો શું કહે છે એની અંદર? પાસા પરના અંકોનો સરવાળો 3નો ગુણક હોય. એટલે તમારું ટોટલ ઓછામાં ઓછું 2 છે, વધુમાં વધુ 12 છે. તો એવા બનાવ શોધી કાઢો કે જેમાં સરવાળો 3નો ગુણક, એટલે શું થતો હોય? 3 થતો હોય, 6 થતો હોય, 9 થતો હોય અને 12 થતો હોય. બરાબર? એ તેરા 36માંથી તમારે શોધવાના. 36 હું વારે ફેરવતો નથી, કારણ કે મારું પાનું ખસી ગયેલું છે. તો ચલો હવે શોધી કાઢીએ એવા બનાવ કે જેમાં સરવાળો 3, 6, 9 અને 12 થતો હોય. તો જો 2 ને 1 3, 1 ને 5 6, 2 ને 1 3, 2 ને 4 6, 3 ને 3 6, 3 ને 6 9, 4 ને 2 6, 4 ને 5 9, 5 ને 1 6, 5 ને 4 9, 6 ને 3 9, 6 ને 6 12 થયા. ટોટલ કેટલા મળ્યા? 12 બનાવ મળ્યા તમને. આ 12 બનાવ એવા છે કે જેમાં સરવાળો 3 છે, 6 છે, 9 છે અને 12 છે. બોલો, આવડે કે ના આવડે? અને હવે પી ઓફ બી બરાબર m/n એટલે 12/36, ભાગ ચલાવવાનો નહીં. તો ફરી બોલું છું, વચ્ચે કયો શબ્દ હતો? અથવા. તો 2 વારો શોધ્યો એને આપણે શું નામ આપ્યું? એ. 3 વારો શોધ્યો એને આપણે શું નામ આપ્યું? બી. હવે શોધીશું બંનેની છેદ ઘટના, એ છેદ બી. તો જો સમજીએ કેવી રીતે. તો જો મેં લખ્યું છે ઘટના એ છેદ બી. આ જવાબ 2 રીતે શોધી શકાય. જોજો, બહુ જ એકદમ ડિટેલમાં શાંતિથી શીખવાડ્યું છે, તમારે ક્યારેય તકલીફ ના પડે. તો જો પહેલો નિયમ શું કહે છે કે ઘટના એ અને બી બંનેમાં સરખા હોય તેવા બનાવ લખવાથી જવાબ આવી જાય. એટલે શું કે તમે જે આ બનાવ લખ્યા છે, આ બનાવ, બરાબર, એ એના, તો એના બનાવ અને બીના બનાવ, બરાબર, એ બંનેમાંથી સરખા શોધી કાઢવાના. એવી રીતે તમે શોધો તો પણ તમારો જવાબ આવી જાય. ક્લિયર? અથવા બીજી રીત શું છે કે 2 અને 3, એટલે વખતે ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 3 બરાબર કેટલા? 6. તો હવે પેલા 36 બનાવ હતા ને, જે 1 1, 1 2, 1 3, એવા 36 બનાવમાંથી એવા બનાવ શોધી કાઢો
એવા બનાવ શોધી કાઢો કે જેમાં 6નો ગુણક હોય તો બી તમારો જવાબ આવી જાય. ટૂંકમાં તમારો જવાબ બે રીતે આવે છે. શું બોલું છું ફરી? તમારો જવાબ બે રીતે આવે છે. એ અને બી બંનેના સરખા લખશો તોય જવાબ આવી જશે, અને 36માંથી એવા બનાવ લખશો કે જે 6ના ઘડિયાના હોય. કયા કયા હોય? 6 હોય ને 12 હોય. જો મેં લખીને બતાવ્યું છે, 6 હોય ને 12 હોય તેવા બનાવ લખશો તો પણ જવાબ આવી જશે. તો ચલો હવે શરૂ કરીએ લખવાનું. તો જો પહેલાં આમ વિચારીએ, આ બંનેમાં સરખું અહીંયા તો શક્ય છે એટલે શોધી કાઢીએ છીએ. જોજો આ 1 5, આ 1 5 છે બંનેમાં સરખા. પછી જો આ 2 4, આ 2 4 છે બંનેમાં સરખા. પછી જો આ 3 3, અહીંયા ગાડે 3 3 છે બંનેમાં સરખા. પછી જુઓ 4 2 અને અહીંયા ગાડે 4 2 છે બંનેમાં સરખા. એના પછી જુઓ 5 1 અને આ 5 1 છે બંનેમાં સરખા. અને છેલ્લે કેટલા? 6 6 અને 6 6 છે બંનેમાં સરખા. તો આવા બંનેમાં સરખા હોય એવા ટોટલ કેટલા બનાવ થયા? 6 બનાવ થયા. બીજી રીતે વિચારો કે 6નો ગુણક લેવાનો અને 12નો ગુણક લેવાનો. તો જો 6નો ગુણક લઈએ તો 6નો ગુણક લેવા જઈએ તો કેટલા કેટલા થશે જોજો. હં, તો જો સૌથી પહેલાં 5 1 ને 1 6 છે ને. પછી જો 4 ને 2 ને 4 6, 3 ને 3 6, 4 ને 2 6, 5 ને 1 6, 6 ને 6 12 થયું. તો ટોટલ કેટલા બનાવ મળ્યા તમારા? 6 બનાવ મળ્યા. તો પી ઓફ એ છેદ બી ફરીથી ખબર પડે વિદ્યાર્થીઓ, બે રીતે શોધ્યું ને આપણે. એ અને બીમાં સરખા હોય તેવા બનાવ લખો તો પણ જવાબ આવી જાય, અને 2 ગુણ્યા 3 બરાબર 6નો ગુણક લખો તો પણ જવાબ આવી જાય. અહીંયા આ દાખલામાં તમારી જોડે એ અને બીના બનાવો લખેલા છે માટે તમને શોધવા પડ્યા, સરખા શોધા મળી ગયા. પણ જો લખેલા ના હોય ને તો પછી એ વખતે તમારે આ જ નિયમ વાપરવો પડે. બરાબર, ખબર પડશે? ચલો હવે જોઈએ એની સંભાવના. તો પી ઓફ એ છેદ બી બરાબર m/n અને જવાબ આવશે 6/36. અને હવે આપણો દાખલો શરૂ થયો કે પાસા પરના અંકોનો સરવાળો 2, આ છે ને 2 અથવા 3, અથવા હોય એટલે શું કરવું પડે? યોગ ઘટના. તો 2 અથવા 3નો ગુણક હોય તેવા સાનુકૂળ બનાવો તો પી ઓફ એ યોગ બી એની સંભાવના બરાબર ક્વેશ્ચન માર્ક. સૂત્ર લખ્યું કે પી ઓફ એ છેદ બી બરાબર પી એ વત્તા પી બી માઇનસ પી એ છેદ બી. અને હવે સૂત્રમાં કિંમત મૂકવું તો જુઓ, એનો જવાબ કેટલો હતો? 18/36. બીનો કેટલો હતો? 12/36. અને એ છેદ બીનો કેટલો હતો? 6/36. તો 18/36, 12/36, 6/36 લખાઈ ગયો. હવે આ 36 બધાનો આધાર સરખો રહ્યો ને એટલે દાખલો સહેલો પડ્યો. તો જો 36 બધાના છેદમાં કોમન મૂકી દઉં તો ઉપર શું થશે? ઉપર શું થશે? 18 + 12 - 6 એટલે જવાબ તમારો કેટલો આવશે? 24/36. અને આનો ભાગ ચલાવીએ તો શું થાય? 12 દુ 24 થાય અને 12 તરી 36 થાય. તો 12 12 ઉડી જાય તો જવાબ શું આવશે? 2/3. બોલો, પડી ખબર શાંતિથી? ઇન શોર્ટ આ દાખલામાં આપણે સૌથી પહેલાં શું સમજ્યા કે જ્યારે કોઈ પણ બે ઘટનાઓ, ફરી ધ્યાનથી સમજજો, જ્યારે કોઈ પણ બે ઘટનાઓ અથવા શબ્દથી જોડાયેલી હોય ત્યારે સરવાળાનો નિયમ લાગુ પડે. જે અથવા પહેલાંની ઘટના હોય એને આપણે નામ આપ્યું હતું એ, જે અથવા પછીની ઘટના હોય 3 વાળી એને આપણે નામ આપ્યું બી, જે બંનેની ભેગી ઘટના હોય એને આપણે નામ આપ્યું શું? 2 × 3 બરાબર કેટલા? 6, એ છેદ બી. અને પછી આપણો દાખલો શરૂ થયો કે એ યોગ બી બરાબર ક્વેશ્ચન માર્ક. બોલો, આવડશે વિદ્યાર્થીઓ? છે ને? એકદમ શાંતિથી શીખ્યા છીએ. ફરી બોલું છું, આ દાખલો બહુ આઈએમપી છે, કારણ કે બોર્ડમાં 2 વાર પૂછાયો છે અને સરસ દાખલો છે. 3 માર્કમાં પૂછાઈ શકાય એવો આઈએમપી દાખલો કહી શકાય. આવડશે? અથવા પહેલાંને એ ઘટના, અથવા પછીનાને બી ઘટના, બંનેની ભેગી હોય ને એ છેદ બી, અને પછી એ યોગ બી શોધવાનું. આવડશે ને? તો હું વિષય શિક્ષક ફરી એકવાર આ વિડીયો અહીંયા પૂરો જાહેર કરું છું. હું દરેક વિદ્યાર્થી અને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.